હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું લઈને આવી છું એક એવું હેર ટોનર જે નજીવી કિંમતમાં બની જશે અને વાળના ગ્રોથને વધારવામાં મેજિકનું કામ કરશે। વાળના રૂટમાં જઈને કામ કરશે। એને તમે 1 મહિનો લગાવી દીધું ને તો જો તમારા વાળનો ગ્રોથ સારો હોય તો વધારે સારો કરશે અને વાળ બહુ જ ખરતા હોય તો નવો ગ્રોથ લાવશે। સાથે સાથે વાળ ખરતા સાવ બંધ થઈ જશે ને વાળમાં એક અલગ પ્રકારની શાઇન લાવશે। ડેન્ડ્રફ હશે તો એ પણ દૂર થઈ જશે। તો આની સાથે વિડીયોને સેવ જરૂર કરી લેજો, એટલે તમે ટોનર બનાવવા બેસો તો વિડીયો હાથમાંથી જતો ન રહે। એક વાસણમાં આપણે પાણી ગરમ કરવા મૂકવાનું છે। તો અહીંયા મેં 2 કપ પાણી લીધું છે। એમાં 1 ટીસ્પૂન રોઝમેરી, ડ્રાય રોઝમેરી નાખવાની છે, 1 ટીસ્પૂન મેથી દાણા, 1 ટીસ્પૂન કલોંજી નાખવાની છે, 1 ટીસ્પૂન રાઈસ, કોઈ પણ જાતના નાના કે મોટા કોઈ પણ જાતના રાઈસ તમે લઈ શકો છો। એની સાથે જ આપણે 8 થી 10 લવિંગ નાખવાના છે। અને જો લવિંગ ન નાખો ને તો તમે કાળા મરી, પણ બેમાંથી એક વસ્તુ તમારે જરૂરથી નાખવી પડશે કે જેથી આ જે ઓઇલ, આ જે ટોનર બને છે ને એ વાળના રૂટમાં જાય અંદર સુધી। હવે આ ટોનરને લો ફ્લેમ ઉપર આપણે પાણી અડધું થઈ જાય ને અડધું બળી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે, ગરમ થવા દેવાનું છે। તો જો 1 કપ જેટલું પાણી બચ્યું છે। હવે ગેસને બંધ કરી દઈએ અને આને આપણે ગાળી લેવાનું છે। તો એક વાસણમાં ગાળી અને એને આપણે ઠંડુ થવા મૂકવાનું છે। અને પછી જે એની અંદર વાસણમાં બચ્યું હોય ને એને તમે મિક્સર જારમાં ફેરવી અને તમે એને હેર માસ્કની રીતે પણ યુઝ કરી શકો છો અને પછી હેરને તમારે વોશ કરી નાખવાના। હવે આ જે ટોનર બની ગયું છે ઠંડુ થઈ જાય એટલે આપણે આવી રીતની કોઈ સ્પ્રે બોટલમાં એને ભરી લેવાનું છે। એને યુઝ કઈ રીતના કરવાનું છે તો રોજે તમે સવારે આ ટોનરને વાળમાં સ્પ્રે કરી શકો છો અને તમારે પછી આ ટોનર લગાવ્યા પછી હેર વોશ કરવાની જરૂર નથી। એમનામ જ તમારા વાળમાં રહેશે પણ વાળમાં જાદુનું કામ કરશે। અને મેં જે હેર ઓઇલ બતાવ્યું છે ને તમે એમ પણ કરી શકો, 1 દિવસ હેર ઓઇલ લગાવવાનું ને બીજા દિવસે ટોનર લગાવવાનું ને એના પછીના દિવસે હેર ઓઇલ, એટલે વીકમાં એક દિવસે હેર ઓઇલ, 1 દિવસે ટોનર, 3 વખત હેર ઓઇલ ને 3 વખત ટોનર લગાવવાનું છે। તો તમારા વાળ એકદમ નેક્સ્ટ લેવલે પહોંચી જશે, એટલું એમાં ઇફેક્ટ કરશે। જો હેર ઓઇલનો વિડીયો જોતો હોય ને તો નીચે ઓઇલ લિંક લખજો, એટલે મારો હેર ઓઇલનો જે વિડીયો છે ને હું તમને મોકલી દઈશ। આ સાથે જ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો આવા નવા વિડીયોઝ જાણવા માટે। થેન્ક યુ ફોર વોચિંગ। જય શ્રી કૃષ્ણ।